નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પોશીનામાં વિવિધ સમાજની ઉપસ્થિતિમાં પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી। સાબરકાંઠાના પોશીનામાં મુખ્ય હોળી ચોકમાં પ્રજાપતિ, પંચાલ, દરજી, પટેલ, બ્રાહ્મણ જેવા દરેક સમાજના લોકોએ મળી અને હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરી અને દેશી ઢોલના તાલ સાથે રાજસ્થાની રિવાજ મુજબ સાંજના સમયે 7:30 વાગે હોળી પ્રગટાવવામાં આવી। આમ તો પોશીના ગામના અલગ અલગ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે પરમાર સમાજ, સોની સમાજ જેવા વિસ્તારોમાં અને પ્રજાપતિ સમાજના વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારે અહીંના પોશીનામાં અલગ જ રિવાજ છે। ત્યારે વર્ષો પહેલાથી જેવી રીતે પરંપરાગત ચાલતી આવે છે કે પોશીના ગામના રાજવીર પરિવારના જાગીરદાર હરેન્દ્રસિંહ ગોપાલસિંહ જાગીરદારના અધ્યક્ષસ્થાને સરદાર ચોકમાં પહેલી હોળી પ્રગટાવવામાં આવે, ત્યાર પછી જ બીજા વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારે પહેલી હોળી દરબારગઢ આગળ પ્રગટાવવામાં આવી અને પછી હોળી ચોકમાં હોળી પ્રગટાવવામાં આવેલ, ત્યારે દરેક ગ્રામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, એમડી ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।